નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપેલ ડિમોલેશન નોટિસના વિરોધમાં નીલમબાગથી લઈ કલેક્ટર કચેરી સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘર સામે ઘર આપવાના નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। ભાવનગર શહેરની અંદર જે ડિમોલેશન બાબતે નોટિસ આપવામાં આવી છે તે ધ્યાનમાં રાખી ભાવનગર શહેરના ઘર વિહોણા લોકો અસંખ્ય લોકોમાં હાજર થયા છે। ત્યારે કલેક્ટર અને કમિશનર સાહેબને વિનંતી કરી છે કે અમને ઘર સામે ઘર આપો। સંઘર્ષ हमारा नारा है, घर हमारा प्यारा है। सरकार एमनो राजधर्म निभावे। सरकार છે મા બાપ છે, પરંતુ મા બાપની ફરજ નિભાવે અને સાથોસાથ માનવ ધર્મનું રક્ષા કરે, ઘર સામે ઘર આપે। જય હિન્દ, જય ભારત। મોટી સંખ્યામાં આટલા મોટા ડિમોલેશનનું જે પીએમસી દ્વારા મકાન પાડવાના છે એના માટે મોટી રેલી સ્વરૂપે અહીંયા રજૂઆત કરવા આવેલા છે અને કેટલી વિશાળ સંખ્યામાં બહેનો આવી છે। બહેનો એમ કે છે કે તમે અમને ન્યાય અપાવો। કે અમારે મત લેવા જ્યારે આવતા ત્યારે કોઈ એમ નહોતું પૂછતું કે તમારા ઘરના દસ્તાવેજ છે કે નહીં। ત્યારે આજે એ લોકોના ઘરના દસ્તાવેજ માગવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં લોકોને બેઘર કરવામાં આવે છે। તો આ વિસ્તારના લોકો છેલ્લે સુધી લડી લેવા માંગે છે અને ઘર સામે ઘર। બાકી એમ જ કહે છે કે અમારે એટલો વિકાસ નથી જોતો કે અમારા નાના બચ્ચા ઘર વિહાણા થઈ જાય। શું તમને લાગે છે કે આ લોકોને ન્યાય મળે અને ઘર સામે ઘર મળે એવું? તો અમે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે અને તમામ રહીશો લડી લેવા તૈયાર છે। ભાજપ વિકાસ નહીં વિનાશ કરવા બેઠો છે। ભાજપ લોકો વિકાસ નથી કરતો, વિનાશ કરે છે। આમાં મોદી સાહેબ એમ કહે છે કે અમે ગરીબાઈ હટાવી, ગરીબાઈ નહીં ગરીબ લોકોને હટાવે છે।